આવતીકાલે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે। આજે નિરીક્ષકો ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે, સેન્સ મેળવી રહ્યા છે। નિરીક્ષકો ઉમેદવારની સેન્સ લેવા માટે આજે પહોંચ્યા છે, ત્યારે કાલે ભાજપની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે તેમાં નામની ચર્ચા કરવામાં આવશે। જૂનાગઢ અને કડી બેઠક માટે સેન્સ પ્રક્રિયાનો ભાગ છે। જૂનાગઢની વિસાવદર બેઠક, જ્યારે કડીની પણ જે બેઠક ખાલી થઈ છે, આ બંને બેઠક માટે આજે સેન્સ પ્રક્રિયાઓ યોજાઈ છે ભાજપમાં। તો જે નામ છે તેની ઉપર પસંદગીનો કળશ આવતીકાલે ઢોળવામાં આવશે। આજે માત્ર સેન્સ લેવામાં આવશે। આજે નિરીક્ષકો ઉમેદવારો જે છે તેની સેન્સ લેવા માટે પહોંચ્યા છે। આજે કડી અને વિસાવદર બેઠક માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। નિરીક્ષકો ઉમેદવારોની સેન્સ લેવા માટે કડી પહોંચ્યા છે। તો આવતીકાલે જે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે તેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નામ જાહેર કરવામાં આવશે। બંને બેઠક પર જે પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ભાજપે કે કોંગ્રેસે કોઈએ પણ નામ હજુ સુધી જાહેર નથી કર્યા, ત્યારે આવતીકાલે ભાજપ નામ જાહેર કરે તેવી શક્યતા। હર્ષદ રીબડિયા સેન્સ આપવા માટે પહોંચ્યા છે। નિરીક્ષકો ઉમેદવારોની સેન્સ લેવા માટે પહોંચ્યા છે, ત્યારે હર્ષદ રીબડિયા પણ સેન્સ આપવા માટે પહોંચ્યા છે। તો અત્યારે સેન્સ પ્રક્રિયા ભાજપ તરફથી જે ચાલી રહી છે, વિસાવદર બેઠક પરથી હર્ષદ રીબડિયા સેન્સ આપવા માટે પહોંચ્યા છે। તો મોહન કુંડારિયા, અમીબેન પારેખ અને ગૌતમ ડેડિયા ભાજપના નિરીક્ષક છે, જેઓ સેન્સ લેવા માટે પહોંચ્યા છે। તો બીજી તરફ હર્ષદ રીબડિયા જે ઉમેદવાર તરીકે પોતાની સેન્સ આપવા માટે પહોંચ્યા છે। સેન્સ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ જે આવતીકાલે આ બેઠક મળવાની છે, આજે નિરીક્ષકો ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લઈ રહ્યા છે। મોહન કુંડારિયા, અમીબેન પારેખ અને ગૌતમ ડેડિયા ભાજપના નિરીક્ષક છે। જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શનની પ્રક્રિયા માટે પ્રદેશના પ્રતિનિધિ તરીકે હું મોહન કુંડારિયા, પૂર્વ સાંસદ રાજકોટ, અમારા સાથે મેમ્બર અમીબેન પારેખ, પૂર્વ મેયર જામનગર, કમલેશભાઈ મીરાણી અમારા સીટના ચૂંટણી ઇન્ચાર્જ છે, પછી અમારી સાથે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા, અમે ત્રણેય લોકો અહીંયા સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ। આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે। અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે। પ્રદેશના હોદ્દેદારો હોય, જિલ્લાના હોદ્દેદારો હોય, આ બધાએ અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। સમાચારો આગળ પણ યથાવત છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોતા રહો એબીપી અસ્મિતા।